મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અવારનવાર ચર્ચામાં આવતા હોય છે અને ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. પેલી વખત પણ ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના સભ્ય છે, નેતા છે અને વિસાવદરના ધારાસભ્ય છે, તેની સાથે એમને મોરું થયું હતું. ચેલેન્જો તેમને એકબીજાને ફેંકી હતી અને ફરી એક વખત જ આમ આદમી પાર્ટીના નેતાએ તેમને કહેવાય છે કે ફેંકું કયા છે. શું કામ ફેંકું કયા છે, કોણે કયા છે, તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આમ તો કાંતિલાલ અમૃતિયા છેલ્લા ઘણા સમયથી જે મોરબીના પ્રશ્નો છે અને ગોપાલ ઇટાલિયા સાથે તેમણે જે ચેલેન્જ લગાવી હતી તેને લઈને ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ તે ગાંધીનગર પણ પહોંચ્યા હતા અને જે આખો કથિત ઘટના હતી તે બહાર આવી હતી. ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે કારણ કે મોરબી ખાતે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા જાહેર મંચ પરથી જે કાંતિલાલ અમૃતિયા છે તેમને ફેંકું કહે છે. ઘણી વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે ખેડૂતો છે તે આંદોલન પર ઉતરતા હોય છે અને તેમને કહી દેવામાં આવે છે કે તમારી માંગણી છે સ્વીકારવામાં આવે છે. એટલે એક પ્રકારની આખી રમત રમવામાં આવી હતી તેવું રાજુ કરપડાએ કહ્યું હતું અને કાંતિલાલ અમૃતિયા છે તેમને જાહેર મંચથી ફેંકું કહ્યા હતા. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ઘણા એવા નેતાઓ હોય છે કે જનતાને ગુમરાહ કરવાની વાત કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના સતત ચર્ચાઓમાં રહેતા નેતાઓ છે આમ તો મોટી મોટી વાતો કરતા હોય છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. ત્યારે શું કહી રહ્યા છે રાજુ કરપડા તેના પર નજર કરીએ. 79 વર્ષ થયા, 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન. આ વિધાનસભામાં વારંવાર 6 વખત હું ચૂંટાણો, 7 વખત હું ચૂંટાણો, અહીંના ધારાસભ્યો વારંવાર વાતો કરે છે. વાસ્તવિકતા એ છે આ વિસ્તારની આજે પરિસ્થિતિ શું છે. આજે જે સરવડ ગામમાં આપણે મળ્યા, બાજુનું ગામ બગસરા હોય, મોટી ભેલા હોય, જસાપર હોય, આ તમામ ગામડાઓ આજે સિંચાઈના પાણીથી વંચિત છે. માળિયા તાલુકાના 14 થી 15 ગામમાં સિંચાઈનું પાણી પહોંચ્યું નથી. વારંવાર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અહીંયા ભાજપના નેતાઓ આવીને કહે છે કે આ વખતે અહીંયા કેનાલ કાઢવાની છે ને કેક કેનાલના માપ લેવા કોકને મોકલે. આપણે જોવાનું નથી કે આ સરકારી માણસ છે, કોકને છાનામાના દાડિયા કરીને લઈ આવ્યા છે. સગનભાઈના ખેતરમાંથી નીકળે છે, ગામમાં 5 જણા વાતો કરે કે લાઈન માપવા આવ્યા, કેનાલ માપવા આવ્યા, પણ એ આવ્યા એ દાડિયા મોરબી જ લાવ્યા હતા, એ કોઈ સરકારી માણસ નતા. પાછા એ માપ દે, આ નાની નીકળશે, આ મોટી નીકળશે, પાછા આપણા 5 ખેડૂતો હોય ભલામણ લઈને જાય મારા શેઠેથી કાઢજો. હકીકત એ છે કે સરકારના ચોપડે ક્યાંય આ માળિયા તાલુકાના ગામડાને સિંચાઈનું પાણી પહોંચાડવાની ખરેખર ઓન પેપર રજૂઆત જ નથી કરવામાં આવતી. વાત એ છે કે જે લોકોએ પાણીથી વંચિત રાખ્યા, મને મહાદેવ બાપાએ વાત કરી 6-7 ગામ એવા છે કે હજુ પીવાના પાણીના ફાફા પડે છે. મારી વાત સાચી છે? હવે પીવાના પાણીના જો હજુ ફાફા પડતા હોય અને સાહેબને વિશ્વગુરુ બનવાની વાતો કરે છે, એમને કહીએ છીએ કે તમારા ધારાસભ્યને કહો ચેલેન્જ ફેલેન્જ બધું બંધ કરી દે. એ ધારાસભ્યથી પીવાનું પાણી ન પૂગતું હોય પંકજભાઈ રાણસરિયા, મહાદેવ બાપાના કાંતિભાઈને કે મારાથી નથી પૂગતું, જાહેરમાં આવીને એક વખત મોરબીના ધારાસભ્ય એવું કહી દે કે પીવાનું પાણી પહોંચાડવાની તાકાત મારી નથી. પંકજ રાણસરિયાની સાથે, મોરબી ટીમની સાથે રાજુ કરપડા આવીને અહીંયા લડશે. જ્યાં સુધી પાણી નહીં પહોંચે ત્યાં સુધી ઘરના ટેન્કર આપવાની તૈયારી છે અમારી. ધારાસભ્યમાં તાકાત હોય તો ખુલીને કહી દે કે પીવાનું પાણી પહોંચાડી શકે એવી તાકાત અમારી સરકારમાં નથી. આવું ધારાસભ્ય કહી દે. પાણી પહોંચાડવા માટેની આક્રમકતાથી ગાંધી ચિંધ્યા માર્ગે લડવાનું થાય તોય ભલે, ભગતસિંહના માર્ગે લડવાનું થાય તોય ભલે, પીવાના પાણી માટે અમારી તૈયારી છે. આવે ધારાસભ્ય આવી જ જાય, અહીંયાના ગામડા આવી જાય, વળતરની વાત કરવા જાય. અમે એક ગામડામાં માળિયા અને હળવદના ખેડૂતો માટે થઈ અને એક સભા રાખી હતી. શું ગામનું નામ હતું? ધૂળકોટ. મારી સભા બીજા દિવસ સવારે ધૂળકોટમાં હતી 11 વાગે. આગલા દિવસે રાતે અહીંના ધારાસભ્ય આવીને વિડીયો બનાવ્યો, હાથમાં 2 કોરા કાગળ રાખ્યા. ઝૂમ કરીને અમે જોયું તો કાગળ કોરા હતા. એ કે ઓર્ડર થઈ ગયો છે, ખેડૂતોની માંગણી હતી પૂરી થઈ ગઈ છે, હવે કોઈ ખેડૂતો આંદોલન કરવાની જરૂર નથી, કાલથી વળતર ચાલુ થઈ જાય છે. અમે હક ન થયું, બીજા દી સવારે અધિકારીઓને પૂછ્યું કે આવી કોઈ વાત જ નથી. તો કીધું કાગળ, કે કાગળ ઝૂમ કરો, કોરું હતું.
મેં પત્રકારોને પૂછ્યું મોરબીના, મેં કીધું તમને કોઈ દીધું જ કઈક આગળ? કે અમને દીધું નથી. મેં કીધું તમે માંગ્યું તો માંગ્યું પણ એમને આપ્યું નહીં. હાવ વાહિયાત વાતો ફેંકવામાં દિલ્હી વાળા કરતા આ 2 ડગલા આગળ જાય ને એના માટે અભિનંદન એને આપો, તાળીઓ પાડો. પેલા ભાઈ ફેંકવામાં હજી કાચા પડે તો એની મોર 2 ડગલા જાય. ફોન કરીને કીધું કે આપણે રાજીનામું બાજીનામું દેવાનું નથી, નાટક છે, કે તમે આવી જાવ. અને ફૂટ્યો સામે ઘરનો ને ઘરનો. ભાઈ કે મોરે મોરો દેવાનો, મોરો અંદરો અંદર આવવાના છે, ક્યાંય બહારથી કોઈને દેવો પડે એવું નથી. લોકો કંટાળે ભાજપથી કોંગ્રેસમાં જાય, પછી લોકોએ મન બનાવી લીધું કે ચાલુ કોંગ્રેસને મત દઈએ, એ ભાજપમાં ખોળે બેહવા જતા રહે છે, એના કરતા સારું એ છે કે ભાજપને મત દઈ દઈએ. મારી વાત સાચી છે કે કોકનું ગહાતું બોલાય તો એમના ગામમાંથી માફ કરજો, પણ પીડા અંદરથી આવી છે, થોડુંક બોલ્યા વગર રડશે નહીં. ગઠબંધન તો જોયા. રાહુલ ગાંધીજી આવ્યા, એને એવું કહ્યું કે ભાઈ કોંગ્રેસમાં જે લોકો ભાજપ સાથે મળેલા છે આ લોકોને કોંગ્રેસથી હટાવી દેવામાં આવશે. જે લોકોને ભાજપના નેતાઓ સાથેના ધંધા છે એનું ક્રોસ ચેક કરવામાં આવશે, આવું રાહુલ ગાંધીજીએ કહ્યું. અને આ લોકોને કોંગ્રેસથી દૂર કરવામાં આવશે. અત્યાર સુધી અમારી ઉપર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓએ ખૂબ આરોપો મૂક્યા. આ બી ટીમ છે, આ સી ટીમ છે, આમનું ગઠબંધન છે ભાજપ સાથે, ખૂબ આરોપો મૂક્યા. આજે અહીંયા સરોવર ગામની સભામાંથી કોંગ્રેસના નેતાઓને ખાસ કરી અને આખા ગુજરાતની જનતા, આખા ગુજરાતના કોંગ્રેસના નેતાઓને કહીએ છીએ, સાથે જ ભાજપના નેતાઓને કહીએ છીએ કે અહીંયાથી તમારું અને કોંગ્રેસનું અને ભાજપનું જે ઈલું ચાલતું હતું એ હવે ખુલ્લું પડી ગયું છે. રાહુલ ગાંધીએ તો એવું કહ્યું હતું કે ભાજપ સાથે મળેલા કોંગ્રેસના નેતાઓને હવે પાર્ટીમાંથી દૂર કરવામાં આવશે. ક્યાંક ને ક્યાંક જે નેતાઓએ, જે પ્રમુખોએ, જે કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસને ખતમ કરવાનું કામ કર્યું હતું એ નેતાઓને ફરીવાર પ્રમુખ બનાવવાનું કામ થયું આખા ગુજરાતમાં. ગઠબંધન બી ટીમ સી ટીમની વાત છે. અહીંયા આવીને મને જાણવા મળ્યું અને હું ખરેખર એમને અભિનંદન પણ આપું છું. પત્ની જિલ્લા પંચાયતમાં સભ્ય, પતિ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ. આ તો કેવું ગઠબંધન! અરે રોડ ઉપર ગઠબંધન કરે, પાર્ટી બચાવવા ગઠબંધન કરે, સરકાર બચાવવા ગઠબંધન કરે, એવા તો જોયા ગઠબંધન. ભાજપ કોંગ્રેસનું મોરબીમાં બેડરૂમ સુધીનું ગઠબંધન છે. વાત એ છે. અને પાછા હું ખરેખર હૃદયના ઊંડાણથી આશીર્વાદ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે એમની જોડી સલામત રાખે ને 100 વર્ષ ના કરે ભગવાન. આપણી લડાઈ આપણે લડે દઈશું. એટલી હદે કંટાળો લેવડાવ્યો કે એમને તો આપી દીધું, નમકમાં નાદારી કરી દીધી, પણ અમારું મોરબી બાજુથી પાણી જે આવતું હતું, કુદરતી વરસાદનું પાણી, એ વરસાદના પાણીને પણ રોક લગાવવાનું આ લોકોએ કામ કર્યું. આજે અમારા ખેડૂતના ખેતરમાં, માળિયામાં, હરવડમાં બધે પાણી ઘૂસી જાય છે. આના માટે અવાજ ઉઠાવવાની તાકાત છે કોઈમાં? તમે મને એક મુદ્દો આપો કે મજદૂરો માટે, ગરીબો માટે, યુવાનો માટે, કે માતાઓ બહેનો મોંઘવારીથી પીડાય છે એના માટે, કે મહિલાઓ પર થતા અત્યાચાર મુદ્દે એક પણ ધારાસભ્ય બોલી શકે એવી તાકાત હોય તો એક પણ ધારાસભ્યનું નામ મને આપો ભાજપનું. મને એક વડીલે કહ્યું હતું, મને એમને કહ્યું કે પહેલાના જમાનામાં એવું હતું, માવડીઓ અહીંયા બેઠા છે એને પણ ખબર હશે કે આપણા જેઠ હોય કે પછી સસરા હોય એની લાજ કાઢતા, ઘૂંઘટ કાઢતા. એ ઘરમાં, મારી વાત સાચી છે, એ ઘરમાં હોય ત્યાં સુધી કોઈથી કાંઈ લાજ કાઢેલી બેન કાંઈ બોલે નહીં. મને લાગે છે બધા ધારાસભ્યોને એની લાજ કાઢે છે. ન માત્ર કાંતિલાલ અમૃતિયા, કારણ કે આવા ઘણા બધા છે કે જે ખાલી જનતાને વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતામાં એવું કશું હોતું નથી. ચૂંટણી સમયે વાયદાઓ કરે છે અને પછી જ્યારે ખરેખર જે પ્રાથમિક જરૂરિયાતો છે તે સામાન્ય જનતાની સંતોષાતી નથી, ત્યારે તે જ્યારે કહેવાય છે કે તેમને કહેવા જાય છે
અરજી કરે છે, ફરિયાદ કરે છે, ત્યારે તેઓ ધ્યાન પણ નથી આપતા, તેમની પાસે સમય સુદ્ધા નથી. એવી રાજકોટમાં પણ ઘટના બની છે કે ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રશ્નો છે, પરંતુ ધારાસભ્ય પાસે સમય નથી, એટલે તેના નામના છે તે પોસ્ટર પણ મારવામાં આવે છે. એટલે આવી ઘટનાઓ અનેક વખત થાય છે. કાંતિલાલ અમૃતિયાને લઈને તમારું શું કહેવું છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.